નવસારી ખાતે નિર્માણ પામી રહેલા કમલમ ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અંતર્ગત આયોજન। નવસારીના નેશનલ હાઈવે નંબર 48 નજીક નવા નિર્માણ પામી રહેલ કમલમ કાર્યાલય ખાતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં રસ્તાની બંને તરફ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યો અને તાલુકા ભાજપ અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના લોકોને મળીને જે 250 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું। આ સાથે જળ સંચય અભિયાન પર પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ભાર મૂક્યો। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब द्वारा एक पेड़ माँ के नाम एनु जे आह्वान करवामां आव्युं हतुं अने एने समर्थन मळता करोड़ो लोकोए पोतपोते एक पेड़ माँ के नामना साथे एमणे आ वृक्षारोपण शरूआत करी हती। આજે નવસારી શહેરમાં भारतीय जनता पार्टीનું જે કાર્યાલય બની રહ્યું છે ત્યાં સૌ કાર્યકર્તાઓ સાથે 250 જેટલા વૃક્ષોનું આજે વૃક્ષારોપણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને 250 વૃક્ષો આજે કમલમમાં કર્યા પછી દરેક કાર્યકર્તાઓ પોતાના ગામમાં કોઈને કોઈ જગ્યાએ એકાદ વૃક્ષનું વાવેતર કરશે, વાવણી કરશે અને એને ઉછેર પણ કરશે। આ વૃક્ષારોપણ પર્યાવરણની જાળવણી માટે અત્યંત મહત્વનું છે। જે વરસાદ અનિયમિતતા થઈ છે અથવા વરસાદ જે ઓછો વધતો થયો છે આના કારણે જે સમસ્યાઓ થઈ રહી છે એ સમસ્યાઓને હલ કરવા માટે આ વૃક્ષારોપણ અત્યંત મહત્વનું છે અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પેડ માં કે નામ કે માં સાથે એક વૃક્ષને જોડીને એમણે લોકોના મનમાં એક વિચાર પણ રમતો કર્યો છે અને વિચારધારા પર્યાવરણની જાળવણી માટે પણ એમણે ખૂબ મોટું કામ એમના દ્વારા આ થઈ રહ્યું છે। સાથે સાથે જે કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગનો પણ મંત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપ્યો હતો અને એમાં પણ આખા દેશમાં 33 જિલ્લાઓમાં 33 રાજ્યોમાં 611 જિલ્લાઓમાં લગભગ 32 લાખ જેટલા નાના અને મોટા અલગ અલગ સ્ટ્રક્ચર બન્યા છે અને કરોડો લીટર પાણી એના કારણે જમીનમાં ઉતર્યું છે। નવસારી પણ એમાં અગ્રેસર રહ્યું છે। નવસારી ઘણા વર્ષોથી એની ઉપર કામ કરતું આવ્યું છે અને આ આહ્વાનમાં પણ નવસારીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। આ ગુજરાત મોડલ આખા દેશમાં અપનાવ્યું છે અને મારી વિનંતી છે કે દરેક ખેડૂતોના ખેતરની અંદર એક પીટ બનાવીને 4x4x6 નો એક ખાડો કરીને એમાં 1.5 બ્રાસ પથ્થર નાખીને જો બનાવવામાં આવશે તો ખેતરમાં ભરાઈ જતું પાણી જે જમીનને નુકસાન કરે છે એ પણ બંધ થશે અને જમીનનું પાણી વહી જવાને બદલે સીધું ખેતરમાં એક સોર્સમાં ઉતરશે। એના કારણે કૂવામાં અને બોરમાં પણ પાણી વધશે એટલે ખેડૂતોને જ્યાં જોઈએ ત્યાં પાણી મળશે। એના માટે પણ જાગૃતિ લાવવાની જરૂર છે। આપના માધ્યમથી હું સૌ ભાઈ બહેનોને વિનંતી કરીશ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જે સંકલ્પ છે, એમનો જે અભિયાન છે કે એક પેડ માં કે નામ અને કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ, આ બંનેમાં આપ સૌ યોગદાન કરો એવી આપ સૌને